આ સાથે મહેસાણાથી સમાચાર સામે આવ્યા છે। મહેસાણાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। આ સાથે જ મહેસાણામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી, જેમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી યોજાઈ, જેમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે। આગામી 23મી સપ્ટેમ્બરે સોમવારના રોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। તો એપીએમસી ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી થવાની છે, જેમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આ પ્રક્રિયા હાથ ધરાશે। સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। મહેસાણામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, મહેસાણામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી યોજાનાર છે, શું વિગતો? જી સ્મિતા, ચોક્કસ જણાવી દઉં, મહેસાણા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈને આજે આગામી 23 તારીખ સોમવારના રોજ ચૂંટણી યોજાશે અને એપીએમસી ચેરમેન વાઇસ ચેરમેનની આજે ભાજપ શાસિત એપીએમસી છે તેની સેન્સ પ્રક્રિયા આજે કમલમ ખાતે, મહેસાણા કમલમ ખાતે ભાજપ કાર્યાલય ખાતે લેવામાં સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે। ચેરમેન પદ પટેલને મળી શકે છે અને વાઇસ ચેરમેન ચૌધરીને મળી શકે તેવી શક્યતાઓ છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે આગામી તારીખ 23 તારીખે આ ચૂંટણી યોજાનાર છે। એપીએમસી ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાવાની છે।